હવે મિત્રો તમે વિચાર કરો ભાઈ, કેટલી મોટી ઘટના છે કે આ ભાઈને છે જે હડકાયેલું કૂતરું કરડી ગયું છે અને આ ભાઈએ હડકાયેલું કૂતરું કરડ્યા પછી કોઈ પણ પ્રકારનું ધ્યાન ના આપ્યું. તો ખરેખર મિત્રો અત્યારે ગામડામાં, સોસાયટીમાં બધી જગ્યા હડકાયેલા કૂતરાઓ ફરતા હોય છે, પરંતુ આપણને ખબર નથી હોતી કે ભાઈ કે જે આ ભાઈને જે હડકાયેલું કૂતરું કરડી ગયું છે ને કરડ્યા પછી જે ભાઈએ જે છે એવું કરી રહ્યા છે કે ભાઈ જે રીતના કૂતરાનો અવાજ આવતો હોય એવો અવાજ કાઢી રહ્યા છે, જે રીતના હડકાયેલું કૂતરું કરી રહ્યું છે એ જ રીતના આ ભાઈ પણ કરી રહ્યા છે. આ ભાઈ જે છે એમને ગામ લોકો બધા ભેગા થઈને એમને ખાટલા જોડે બાંધી દેવામાં આવ્યા છે. પરંતુ જે મિત્રો હવે વાત કરવામાં આવે તો જે રીતના હડકાયેલું કૂતરું કરડે ને મિત્રો, તો જે માણસને કરડે એ માણસ કોઈ દિવસ ચાનો બેસી ના રહે. એમને જે રીતના કૂતરું કરે છે એ જ રીતના એ માણસ પણ કરતા હોય છે અને છેવડે એમને સારવાર અને નિયમિત એટલે કે સમયસર સારવાર ના મળતાના કારણે કેટલાક યુવાનોના મૃત્યુ પણ થાય છે. પરંતુ એ જ રીતના જે આ ભાઈને જે છે કૂતરું કરડી ગયું છે, તો તમામને હું રિક્વેસ્ટ કરું છું, અત્યારે જે કૂતરા ગામડામાં, ગલીમાં બધી જગ્યાઓ ફરે છે અને એમને પકડવામાં પણ આવે છે, પરંતુ જે રીતના જે કૂતરાઓ ફરી રહ્યા છે આપણને ખબર હતી નથી કે ભાઈ હા ખરેખર આ હડકાયેલું કૂતરું છે, અચાનક આવીને આપણને કરડી દે તો ખરેખર આપણે પાણી નાખીને ધોઈ નાખીએ એવું ના ચાલે ભાઈ. કદાચ આવી ઘટના બી બને મિત્રો તો તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને ડૉક્ટરને ખબર પડે આ હડકાયેલું કૂતરું કે કેવું કૂતરું કરડ્યું છે, તો જેથી કરીને ડૉક્ટર આપણને સારવાર આપી શકે ને અને આપણી જાન જે છે એ બચી શકે. આ ભાઈની હવે શું હાલત થઈ રહી છે મિત્રો, એમને ઘણી બધી દવાખાને ઘણા બધા લઈ જવામાં આવ્યા છે, પરંતુ એ જે બાઈ જે છે સારા નથી થતા. કેમ કે એમનો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે કે જો હડકાયેલું કૂતરું કરડે તો વધારે ટાઈમ 2-3 મહિના વીતી જતા હોય એવી સિચ્યુએશનમાં કે ડૉક્ટરથી કે કોઈ પણ પ્રકારના દવા હોતી નથી. એટલે આ જે હડકાયેલું કૂતરું કરડે એનાથી દૂર રહીએ અને જે કૂતરાઓ છે આવતા હોય છે એ આપણને ખબર ના હોય છે, તો ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ અને આવાથી આપણે બચવું જોઈએ. જી હા મિત્રો, આ જાણકારી કેવી લાગી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો. આજની વિડીયોની બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.